जय माताजी मित्रों, स्वागत है मारी यूट्यूब चैनल। અને આજે આપણે બનાવશું પાટણના પ્રખ્યાત સિંગ ભજીયાનું શાક। तो मैं बता दूँ कि શું એનો ઉપયોગ કરો। આ છે જીરું ને આ છે રાઈ ને આ છે મરચાં ને ટામેટા ને આ છે ડુંગળી ને આ છે લસણ ને મરચું ને આ બધો મસાલો એમાં નાખવાનો છે। વઘારી હું તમને બતાવી દઉં કે કેવું શાક બને, એટલે તમે ખાશો તમે ખાતા રહેજો। ચાલો આપણે વઘારવાનું ચાલુ કરી દઈએ। एक चम्मच तेल, चमचो ना तो तेल गरम साल कर दीजिए से एक चमचो ना अर्धो चमचो तेल नाखी આપણે આમાં નાખશું હવે આપણે આમાં નાખશું હવે નાખશું જીરું પછી લસણ ડુંગળી ટામેટા મરચાં હવે આપણે અંદર નાખશું હળદર ને મરચું ગરમ મસાલો હવે આપણે મલાઈ થોડુંક અંદર પાણી નાખી દઉં મીઠું નાખી દઈએ ખડીક સાળવા દઈએ પછી અંદર સિંગ ભજીયા નાખી દઈએ। જો આપણે જેવી કઢી તૈયાર થઈ ગઈ છે હવે એમાં નાખશું આપણે સિંગ ભજીયા 5 મિનિટ સાળવા દઈએ। सिंग भजिया તું આવ્યો કડી કરી અંદર હોમ ચાલો જો હવે આવી રીતે બનાવવાની જો આવી બની હવે આપણે નાખશું મસાલા તને ભાવે થોડા मम्मी बीच चॉकलेट पड़ी है लेता जा।
તમારે પણ બનાવવું હોય ને તો આવું બનાવજો કે પાટણનું પ્રખ્યાત છે સિંગ ભજીયાનું શાક. અને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.